નમસ્કાર. આખરે અન્નામલાઈએ જે તામિલનાડુ બીજેપીના અધ્યક્ષ હતા એમણે રાજીનામું આપી દીધું છે અને તેમણે વી ધ લીડર્સ નામનું એક આંદોલન તામિલનાડુમાં શરૂ કરવાની વાત જાહેર કરી દીધી છે. આ જાહેરાત પછી ગણતરીના કલાકોમાં 10 લાખથી વધુ લોકોએ આ આંદોલન સાથે જોડાવાની તૈયારી દાખવી છે અને અનેક રજિસ્ટ્રેશનો અત્યાર સુધીમાં આવી ગયા છે. આ જે આંદોલન છે એ આંદોલન આગામી ભવિષ્યમાં પોલિટિકલ પાર્ટીમાં પણ એટલે કે રાજકીય પક્ષમાં પણ પરિવર્તિત થશે એવું અન્નામલાઈએ કહ્યું છે. પરંતુ અન્નામલાઈ એ બાબતે પણ સ્પષ્ટ છે કે 2029માં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં તેઓ કોઈપણ રીતની ચૂંટણી લડશે નહીં, પરંતુ આવતી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પૂરા પ્રશિક્ષિત થઈને તેમના નેતાઓને કે તેમના ફેસીસ જે છે અથવા તેમના જે ચહેરાઓ છે એમને પૂરી રીતે તૈયાર કરીને પછી જ તેઓ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે. આ બધી જાહેરાતો દરમિયાન એમણે 2 મહત્ત્વની વાતો પણ કરી. એમણે એમ કહ્યું કે તામિલનાડુની જે ઓળખ છે તે તમિલ ઓળખ અને રાષ્ટ્રીય ઓળખ એટલે કે ભારતીય ઓળખ આ 2 વચ્ચે ખોટી રીતે ટકરાવ કરવામાં આવી રહ્યા હતા અને અમારો જે રાજકીય પક્ષ છે એ આના ઉપર કામ કરશે. આ ઉપરાંત એમણે એક બીજી પણ મહત્ત્વની વાત કરી કે જ્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે ત્યારે તામિલનાડુનું પણ શ્રેષ્ઠ હોવું અત્યંત જરૂરી છે. અન્નામલાઈની આ ભાષામાં કે આ શબ્દોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જ રણકો સંભળાઈ રહ્યો છે અને એ રણકો સંભળાઈ રહ્યો છે એના અનેક કારણો પણ છે કે લોકો એવું કહી રહ્યા છે કે અન્નામલાઈ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એક પ્રાદેશિક પક્ષ તરીકે તામિલનાડુમાં આગામી સમયમાં ઝંપલાવશે અને કદાચ એ અંતર્ગત જ તેઓ રાજીનામું આપતા પહેલાં અમિત શાહને મળ્યા અને અમિત શાહ સાથે એમણે લાંબી મિટિંગ પણ કરી. બાકી જનરલી ભાજપથી કોઈ અસંતુષ્ટ થાય અથવા એમણે જો રાજીનામું આપવાની જાહેરાત કરી હોય તો એમની 7 પેઢીને પણ અમિત શાહ નહીં મળે, પરંતુ અન્નામલાઈને અમિત શાહ મળ્યા એનો અર્થ એ થાય છે કે અમિત શાહ અથવા ભારતીય જનતા પાર્ટી અન્નામલાઈને એક પ્રાદેશિક પક્ષ તરીકે તામિલનાડુમાં નર્ચર કરવા ધારે છે. ખેર, આ એક જો અને તોની વાત છે અને ભવિષ્યની વાત છે, પરંતુ હાલના સંજોગમાં સ્થિતિ એવી છે કે અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટીથી પોતાનો છેડો ફાડ્યો છે. આ જ્યારે અન્નામલાઈના સમાચાર આવ્યા ત્યારે મને અનેક એવા નેતાઓ પણ ધ્યાનમાં આવ્યા જે નેતાઓએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, પોતાના અલગ રાજકીય પક્ષો બનાવ્યા છે અને એમાંના કેટલાક પાછા ભારતીય જનતા પાર્ટીમાં ભળી પણ ગયા છે. આપણે જો આ નામો પર યાદી કરીએ તો આ નામોમાં સૌથી પહેલો બળવો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંઘે કર્યો હતો. કલ્યાણ સિંઘે મુખ્યમંત્રી બન્યા બાદ 1999માં રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીની શરૂઆત કરી હતી. અલબત્ત તેઓ પાછળથી ફરીથી ભાજપમાં જોડાઈ ગયા હતા અને એમનું જ્યારે અવસાન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એમના સબ ઉપર પાથરવામાં આવ્યો હતો. આવા જ એક રાષ્ટ્રીય મોટા નેતા હતા ઉમા ભારતી, જેમણે 2005માં ભારતીય જનશક્તિ પાર્ટીની શરૂઆત કરી હતી. અલબત્ત ઉમા ભારતીએ પાર્ટી છોડી એમ ન કહેવાય. ઉમા ભારતીને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીમાંથી બાકાયદા કાઢી મૂક્યા હતા અને તેમને કાઢી મુકાયા બાદ તેમણે ભારતીય જનશક્તિ પાર્ટીની 2005માં રચના કરી હતી. આવા જ એક માથાભારે નેતા દક્ષિણ ભારતના BS યેદુરપ્પા, જેમણે 2012માં કર્ણાટક જનતા પાર્ટીની રચના કરી હતી, પરંતુ એમાં બહુ ઝાઝું ન ઉકળતા અને કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ દક્ષિણ ભારતમાં એક સક્ષમ ચહેરાની જરૂર હોવાને કારણે તેઓ ફરીથી ભાજપમાં ભળી ગયા અને આ જ યેદુરપ્પા ફરીથી ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકમાં મુખ્યમંત્રી બન્યા. આવું જ એક બાબુલાલ મરાંડીનું નામ છે, જેમણે 2006માં ઝારખંડ વિકાસ મોરચાની શરૂઆત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીથી પોતાનો છેડો ફાડ્યો હતો. ગુજરાતમાં આપણી પાસે બે એવા વીરો છે, બે એવા સપૂતો છે જેમણે ભારતીય જનતા પાર્ટીની સામે અથવા ભારતીય જનતા પાર્ટી એમ ન કહો નરેન્દ્ર મોદી અને અમિત શાહના એક હથ્થું શાસન કે તેમની લોકપ્રિયતાની સામે શિંગડા ભેરવ્યા હતા. જે 2 નામો છે શંકરસિંહ વાઘેલા, જેમણે 1996માં સૌથી પહેલાં રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી, પરંતુ એમાં એમની દાળ બહુ ઝાઝી ઉકળી નહોતી એટલે જ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ભળી ગયા હતા. કોંગ્રેસમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા, પરંતુ એમના સ્વભાવ મુજબ બાપુને આમે ઝાઝુ કોઈ પણ પાર્ટી સાથે 10 વર્ષથી વધુ કે 15 વર્ષથી વધુ ફાવતું નથી એટલે કોંગ્રેસને પણ એમણે જય શ્રી કૃષ્ણ કરી દીધા અને હવે તેઓ પ્રજાશક્તિ પાર્ટી તરીકે પોતાની અલાયદી પાર્ટી લઈને ફરીથી ગુજરાતમાં
દર ચોથે દિવસે એવા બણગા ફૂંકે છે, એવું આહવાન કરે છે કે તેઓ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સત્તા પરિવર્તન કરશે. આ ઉપરાંત બીજું એક મહત્વનું નામ છે કેશુભાઈ પટેલ, જેમને ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી કે પછી ગુજરાત પ્રદેશ ભાજપના અન્ય કેટલાક નેતાઓ સાથે ડખો થયો હતો અને આ ડખાના ભાગરૂપે એમણે GPP એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટીની 2012માં સ્થાપના કરી અને એમણે એ 2012ની ચૂંટણીમાં ગુજરાતભરમાં પ્રવાસો પણ કર્યા હતા, એમના ઉમેદવારો પણ ઊભા રાખ્યા હતા, પરંતુ એમણે સમ ખાવા પૂરતી પણ જીત મેળવી નહોતી. પાછળથી આ જ કેશુભાઈ પટેલ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા હતા અને તેમનું અવસાન થયું ત્યારે અત્યંત ગ્રેસફુલી અથવા પાછલા વર્ષોમાં અત્યંત ગ્રેસફુલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ખભોથી ખભો મિલાવીને તેઓ રહ્યા હતા. આમાં એક છેલ્લું નામ છે યશવંત સિન્હા, જે બધી રીતે દુઃખી થઈને ગયા. એમને પક્ષમાં કોઈ માન પણ ન મળ્યું અને એમણે 2018માં ભારતીય સબલોક પાર્ટીની સ્થાપના કરી અને જસવંતસિંહ આ પાર્ટીના માધ્યમથી ન તો કોઈ ચૂંટણી લડ્યા કે આ પાર્ટીના માધ્યમથી તેમણે કોઈ એવી પોલિટિકલ ઇમ્પેક્ટ ઊભી કરી નથી. આમાં જોવા જેવું એ છે કે યશવંત સિન્હા કે પછી કેશુભાઈ પટેલ કે શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ નરેન્દ્ર મોદી યુગમાં, અલબત્ત બે જે ગુજરાતી નેતાઓ છે બંને નેતાઓએ ગુજરાતમાં અને યશવંતસિંહે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો ઉદય થયો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી સાથે સિંગડા ભેરવ્યા હતા, પરંતુ આમાંના કોઈ પણ નેતાનું કશું જ ચાલ્યું નહોતું કે આમાંના કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ પણ એવો ઇમ્પેક્ટ ઊભો કરી શક્યા નહોતા. નમસ્કાર.